જો આપણે બાજરીના લોટનો રોટલો બનાવીશું. આ ગરમ પાણી નાખી સર મીઠું નાખીને મેં આ ચમચીથી હલાવી કાઢ્યું છે. 1 વાડકી લોટ હોય તો પાણી વાડકી જેટલું પાણી લેવું, પછી ખૂટે તો થોડું એડ કરવું. હવે આપણે એને ગરમ છે તો આ પાણી ઠંડુ લીધું છે અને આપણે મચેડી લઈશું. આમ થોડું આમ મિક્સ કરી દઈશું. જેના હાથથી ના આવડતા હોય એ આ રીતે વણીને કરી શકે છે. ગરમ પાણી એડ કરીએ એટલે શું થાય કે થોડો લોટ ચીકણો થાય. એટલે જેને વણતા ના આવડતું હોય તો આ રીતે નીચે લોટ સહેજ ભભરાવાનો, ઉપર સહેજ ભભરાવાનો અને વણી લેવાનો રોટલો. પોચા પોચા હાથે વણવાનું. તમારે જેવો જાડો પાતળો કરવો હોય માપનો એ રીતે લોટ લેવાનો અને પોચા પોચા હાથે વણી લેવાનું. અમે કલાડી ગરમ મૂકી છે. હાથથી આમાં થાબડી શકાય. જો વેલણથી તમને ના વણવું હોય તો આ રીતે ગરમ થાય ને એટલે રોટલો તાવડીમાં મૂકી દેવાનો આ રીતે. પછી આપણે બીજો રોટલો પણ આ રીતે લઈને લોટ ભભરાવી અને આમ મચાવી અને આપણે વણી લઈશું. લાઠી આવી રીતે મને તો આવડે છે, પણ જે ના આવડતા હોય એના માટે મેં આ રીતે આમ કરી અને આપણે પછી વણી લઈશું. હાથથી તો પછી આમ થાબડવાના જો આમાં કરીને. પણ આવડતા ના હોય એ આદરી પર વણીને કે થેપીને આમ કરી શકે છે. થોડો કૂણો કૂણો હોય ને એને ફેરવી કાઢવાનો. સહેજ પપોટી નીચે ભર દઈને વણે ને તો આવું થઈ જાય. એટલે પોચા પોચા હાથે વણવાનો. વજન નહીં દેવાનું, નહીં તો પછી હાથથી થાબડી કાઢવાનું. બેમાંથી એક. આદમી પર આમ મૂકીને આમ થાબડી કાઢવાનું. આપણે ફેરવી કાઢીશું. પોચા પોચા હાથે વણી લઈશું. કિનારી ફાટે તો આમ દબાઈ દેવાની છે. નહીં તો સહેજ ઢીલો કરવાનો હજુ લોટ. વેલણમાં ચોંટી હતું ને એટલે આવું થાય છે. સહેજ આમ બહાર દઈને વણે રોટલો એટલે.
બીજો રોટલો પણ આપણે વણી લીધો છે. એડ કરી દઈશું કલાડામાં. મારે 3 જ કરવા છે, એક પછી કરીશું. સહેજ વામ પાણી કરી અને લોટ નાખીને હલાવી અને પછી હાથથી મચાઈ કાઢો. મેં સહેજ મીઠું તો મીઠા વના ઘણા કરતા હોય તો મીઠું નહીં એડ કરવાનું, અને મીઠું જોઈતું હોય તો સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું. અને મારો ગેસ ધીમો છે થોડો, એટલે બહુ આમ ફૂલતા નથી, ધીમો ગેસ થઈ ગયો છે. અને આમ તો એટલા ફૂલે જ. બીજું લઈને આપણે પછી વણી કાઢીશું. તમને બતાવી દઉં આ રીતે લોટમાં ચૈરી પછી આદમી પર મૂકી અને વણી લેવાનું. કારણ કે આપણે હલાવ્યો છે, નહીં તો જેટલો લોટ તમે મસળો એટલો તમારો રોટલો સારો થાય. આ રીતે હું ધારો હરખી કરી મૂકું. તમારે જે રીતે વણવો હોય એ રીતે પછી વણી લેવાનો. આમ થાબડી નહીં થાય, તમારે જે રીતે કરવો હોય એ રીતે. વેલણથી પોચા હાથે વણી લેવાનું. નહીં તો કારણ કે મેં તમને લોટ હલાવ્યો ગરમ પાણીમાં, એ કીપ થઈ ગયું છે મારથી. ખાલી 1 વાડકી લો તો પાણી વાડકી લોટ લઈ વારે પાણી 1 વાડકી લોટમાં હલાવી નાખવાનું મીઠું નાખી. તપેલીમાં લાવો તો તપેલી મેં કથરોટ મરી દીધું હતું પાણી અને હલાવી કાઢ્યું ચમચીથી. જે રીતે તમારે હલાવવો હોય એ રીતે. અને પછી મચાડવાનું હાથથી, પછી વણી લેવાનું વેલણથી પોચા હાથે. કલાડી બરાબર ગરમ હોવી જોઈએ. પહેલેથી થોડી ગરમ મૂકી દેવાની. પાપડીનું શાક બનાવ્યું છે. પાછળ અમારે પાપડી થઈ હતી તાજી તોડીને, અને રોટલો ને ઘી. જે ગોળ ખાતું હોય એ ગોળ લેવાનો. અને એ રીતે એ તો છોકરાઓ ખાતા ના હોય, અમે મોટા ખાઈએ એટલે 2 જ બનાવવા છે મારે, વધારે નહીં બનાવવા. 3 બસ. થોડી ભાખરી બનાવીશું. ચૂલા ઉપર સરસ થાય, પણ હવે અહીં તો કઈથી ચૂલો લાવીએ. ના ગેસ મારું થોડો હવે ધીમો થઈ ગયો છે, બહુ વપરાયો ને એટલે.
પછી વાળી લઈશું. આ રીતે અમે રોટલો અને ઘી લીધું છે. તમારે ઘી અંદર ચોપડવું હોય તો અંદર ચોપડી શકો, નહીં તો પછી ઉપર બી લઈ શકો. આ રીતે ને પાપડીનું શાક, ઘી અને ગોળ ભાવતો હોય ગોળ લેવું. અમારી રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ને બધા વાણીને રોટલો બનાવો. See you next video.